શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ વક્તા મહોદય શ્રી આજે ભગવાનની કથારૂપી અમૃતનું પાન કરાવતા એવા વક્તાશ્રી અને આ સભામાં ઉપસ્થિત સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામી, અન્ય સર્વે બીજા સર્વે સત્સંગી ભાઈઓ અને આ મંડળની સાથે રહેતા બધાએ સર્વે સંતો અને ભૂતથી પણ પધારેલા અને નાના નાના મોટા સંતો બધાએ આ સભામાં ઉપસ્થિત છે. અને સભાના કથાના યજમાનશ્રીઓ અને આ માંડવી વિસ્તારમાંથી દરેક ઠેકાણેથી પધારેલા સર્વે સત્સંગી ભાઈઓ, જુવાનો, મિત્રો, તેને ભાવપૂર્વક અમારા ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજે તો અમને પણ ખૂબ આનંદ થયો છે કે આવી સભા મુંબઈની અંદર જોઈ કરીને એમ વિચાર થાય છે કે વાગડ વિસ્તારના હરિભક્તો એ આ કચ્છની અંદરના બીજા પણ હરિભક્તો આ મુંબઈ વિસ્તારમાં ઉદ્યમને માટે આવી કરી અને પોતાના વ્યવસાય માટે ખૂબ પરિશ્રમ પણ કરી રહેલા છે. છતાં પણ એ આ હરિભક્તો જ્યારે આવે સભામાં આવે અને કથાનું પાન કરે અને આનંદ પામે, આ જોઈને તો એમ થાય છે કે ખરેખર સત્સંગમાં હરિભક્તોએ ભગવાનને ખરેખર ઓળખ્યા છે. અને ઓળખ્યા છે એનું કારણ જ આ છે. જો ન ઓળખ્યા હોય તો આવી સભામાં અત્યારે કોઈ રાત્રિના સમયે હોય, ઠંડીમાં પણ કોણ આવે? પણ ખરેખર તમે બધાને ભગવાનની ઓળખાણ થયેલી છે. અને ઓળખાણ જે થઈ છે એ પણ આવા સંતના પ્રસંગ થકી અથવા તો તમારા વડીલ માવિત્રો થકી જે કંઈ તમને સત્સંગ ઓળખાણો છે એ સત્સંગ તમે વિદેશમાં ભલે અહીંયા આવ્યા છો પણ બરાબર તમે સત્સંગ સાચવી રાખ્યો છે. ખૂબ ખૂબ તમને ધન્યવાદ છે. અમે તેમ કહીએ છીએ કે અનંત કોટી બ્રહ્માંડના નિયંતા એવા સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની જે પ્રવૃત્તિ કરી છે તે આજે એમને એમથી વિશેષપણે કરીને સત્સંગની પ્રવૃત્તિ થતી રહી છે. શ્રીજી મહારાજના સમયને વિશે તો ખૂબ તકલીફો હતી. આર્થિક સ્થિતિ ખૂબ નબળા હતા. બિચારાને કોઈને ખાવા પીવાનું કે અનવસ્ત્રનું પણ સંપૂર્ણ પ્રાપ્ત થતું નહોતું. એવી પરિસ્થિતિમાં આપણા વડીલો આ સત્સંગ કરી ગયા છે. અને એને એ વડીલોને આશીર્વાદથી અથવા તો આ વડીલ સંતોના કોઈના આશીર્વાદથી તમને બધાને સત્સંગ મળેલો છે. એ સત્સંગ તમે આવા અલબેલી નગરી જેવા મુંબઈ વિસ્તારમાં રહેતા તમને સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આવો ને આવો સત્સંગ તમે સાચવી રાખજો. કારણ કે હવે થોડોક સમયમાં આપણે આપણું મોક્ષ સંબંધી કાર્ય કરી લેવાનું છે. અને એને માટે તમે બધા ખૂબ સાવધાન થયેલા છો. સંતના વચનમાં ટૂંક ટૂંક થઈ જાઓ છો. સંત જેમ કહે તેમ કરવા તૈયાર છો. એને કારણે જ આવો આ સત્સંગ બરાબર સચવાઈ રહેલો છે. ભાઈઓ સાંગજોગી બહેનો પણ ખૂબ મહેનત કરીને આ ભાઈઓમાં સત્સંગની પ્રવૃત્તિ ખૂબ કરાવી રહેલ છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. જોકે આ મુંબઈમાં રહેતા તમે બધા સર્વે તમારું ટાઈમ અમને જોઈએ તો અમને પણ વિચાર આવે છે કે આ ટાઈમમાં પણ બધા તમે સાવધાન થઈ જાઓ. તમારા વ્યવહારના કામ કરીને 10 વાગે કે 11 વાગે પણ પરવારો. ત્યાર પછી આવીને સભામાં તમે બેસીને એ કથા વાર્તા પ્રેમથી સાંભળો. રાતના 12-1 વાગે ત્યાં સુધી તમે કથા સાંભળો. આ તમારું ટાઈમ છે. તો એ ટાઈમમાં પણ સંતો પણ ખૂબ સુખ દુઃખ વેઠીને આ સત્સંગને તમને કરાવે છે. અમે તો એમ કહીએ છીએ કે ખૂબ ખૂબ તમને ધન્યવાદ છે. તમને ધન્ય છે તેમાં સંતોને પણ ખૂબ ધન્યવાદ છે.
આ સંતો પણ આવો દાખલો કરે એને કોઈ બીજો સ્વાર્થ શું? સંતોને કોઈ બીજો સ્વાર્થ નથી. એક જ એના ભાવમાં અને એના હૃદયમાં એક જ વિચાર છે કે કોઈ પણ રીતે આ જીવાત્માને જો મહારાજનું ઓળખાણ થાય અને એ જીવ જો ભજન કરતો થાય ને તો એના જીવનું અવશ્ય કલ્યાણ થઈ જાય. એવા હેતુથી આ સંતો બધા મહેનત કરે છે. એ જોગ મંડળની સ્થાપના કરે તો જોગ મંડળના છોકરાઓ જાય 20-25 વર્ષની ઉંમરના દીકરાઓ બધાય સંતના વચનથી ખૂબ મહેનત કરે છે અને સત્સંગ કરે છે અને સત્સંગ કરાવી રહેલા છે. જુવાન તમારા દીકરાઓ છે ને એ પણ ખરેખર ખૂબ મન થાય છે કે સત્સંગ કરાવી રહેલા છે. પોતે કરે છે ને બીજાને પોતાના મિત્ર હોય તેને પણ પાછા એ માર્ગે દોરે છે. એટલે કહેવાનું શું છે કે આવો સત્સંગ છે, દિવ્ય સત્સંગ છે આ. અને આવો સત્સંગ આપણે મળ્યો છે આપણા તો બહુ જ મોટા ભાગ્ય છે. કારણ કે આપણે બીજી કોઈ મહેનત કરીને સત્સંગ શોધવા ગયા ન હતા. આપણે તો ભગવાનની કૃપાથી આ સત્સંગ મળ્યો છે કે માવિત્ર થઈ કે સંતના સમાગમ જે સત્સંગ મળ્યો છે અને તમે સાચવી રાખ્યો છે. પણ આ સત્સંગને માટે આપણે કોઈ પોતે દાખલો કરીને કંઈ સત્સંગ કરવા ગયા ન હતા. આગળના યુગની અંદર આવો સત્સંગ કરવાને માટે તો વનમાં જઈને તપશ્ચર્યાઓ કરતા હોય તો પણ ભગવાનની ઓળખાણ કોકને થઈ હશે, બાકી કોઈની ઓળખાણ થઈ નથી હો. જુગ જુગ સુખથી એને મહેનતો કરતા હતા પણ આવો જોગ મળ્યો નહોતો. આપણે તો આ ટૂંક સમયની અંદર આપણે આયુષ કેટલી ટૂંકી આયુષમાં પણ આવો સત્સંગનો જોગ થઈ જાય છે. એને પોતાનું આત્માનું કામ સુધારી લીધું ચોક્કસ નિશ્ચિત છે. એટલે તમે બધાએ સાવધાન રહેજો. વિશેષમાં અનંત કોટી બ્રહ્માંડના નિયંતા ભગવાન પુરુષોત્તમ નારાયણ જે આપણે મળ્યા છે એ શ્રીજી મહારાજનો પાકો દ્રઢ નિશ્ચય પાકો રાખજો બરાબર. જો નિશ્ચય તમારો બરાબર હશે તો તમારા આત્માથી કલ્યાણમાં કાંઈ વાંધો નહીં. કદાચ થોડી ઘણી વર્તનમાં થોડુંક ફેરફાર હશે તો મહારાજ કહે એ હું બધું માફ કરીશ. પણ નિશ્ચયમાં જો કસર હશે તો જન્મ ધારણ કરવો જ પડશે. જન્મ ધારણ કરીને પણ જ્યારે ભગવાનનો પાકો નિશ્ચય થશે ત્યારે જ આત્યંતિક કલ્યાણ થશે, નહીં તો આત્યંતિક કલ્યાણ નહીં થાય. એટલે એ બાબતમાં પણ ખૂબ સાવધાની રાખજો. આજે આપણા સંપ્રદાયની અંદર પણ ઘણા બધા ફાંટાઓ પડ્યા છે પણ પોતાનું ભજન કરાવે છે અને એમ કહે છે કે અમે તમારા ગુરુ છીએ અને ગુરુ થઈને બેસી કરીને પોતાના વર્તનનું કોઈ ઠેકાણું ન હોય અને ગુરુ થઈને બેઠા હોય અને કહેશે આમાં ભગવાન મળ્યા છે ને આવા છે ને આમ છે ને તેમ વાતો કરીને ખોટે માર્ગે દોડતા હોય એવા ગુરુઓથી તમે સાવધાની રાખજો. ક્યાંય પણ બીજે આપણે માત્ર ડોબાવવાની જરૂર નથી. એક જ અનંત કોટી બ્રહ્માંડના નિયંતા ભગવાન સ્વામિનારાયણ આપણે મળ્યા છે તો એ સ્વામિનારાયણ ભગવાનનો આશરો બરાબર પાકો રાખજો અને એમાં કાંઈ પણ આપણને ફેરફાર ન થાય એની માટે ખ્યાલ રાખજો બરાબર. કારણ કે તમારા આ દેશની અંદર એ ઘણા બધા સંતો પણ ફરતા હશે અને એ બધા વાતચીતો કરીને પોતાનું વખાણ કરીને પોતાના વિશે જોડવાના પ્રયત્ન કરતા હશે. પણ તમે બધા સાવધાન રહેજો કે આપણે જે વસ્તુ મળી છે એમાં કાંઈ અધુરાશ નથી. હવે તો આપણે પૂરું જ છે. જે મળી વસ્તુ મળ્યું છે એમાંથી જ આપણું કલ્યાણ પાકું છે, એમાં કોઈ શંકા નથી. એવી રીતે નિશ્ચિત બરાબર પાકો રાખજો. અને વિશેષમાં તમને જરા ભલામણ કરીએ એ બધા સંતો તો તમને ખૂબ પ્રેમથી ભલામણ કરીને તમારા જીવનમાં કેટલા બધા સુધારા થયા હશે તમે વિચાર કરો. આ જુવાની અવસ્થામાં કેટલાક છોકરાઓ વ્યસન ફેશનમાં ફસાઈ ગયા હોય એ સંતો આવીને ખૂબ મહેનત કરીને દાખલા કરીને સંતો ભલામણ કરે કે ભાઈ તમે આ અવસ્થા વ્યસન વેનમાં તમને શું ફાયદો થવાનો છે, આમ છે તેમથી ભલામણ કરીને આ વ્યસન થકી પણ કેટલાકને નિર્વ્યસની કર્યા. એ આ સંતોનું કામ છે. તમે માવિત્ર છો છતાં તમારા દીકરાને તમે ભલામણ નહીં કરી શકો અને ભલામણ કરશો તો પણ તમારા દીકરાને મનાશે નહીં. પણ સંતના વચનમાં જે બેસે ને એને બરાબર શીખામણ સંતની મનાઈ જશે અને એ સુખિયા થશે. એટલે એમાં સંતો ખૂબ મહેનત કરી રહ્યા છે. એને પણ અમે એમ કહીએ છીએ
કે સંતોને કોઈ બીજો સ્વાર્થ નથી, પણ તમારા જીવાત્માનું કલ્યાણ થાય એને માટે જ આ સંતોનો દાખલો છે. તો તમે બધા એકદમ પ્રેમથી સંતના વચનમાં વિશ્વાસ રાખજો અને સંતો તમને જે કંઈ ભલામણ કરતા હોય એને તમે એમ માનજો કે આ સંતો મારા હિતને માટે જ કહે છે, મારા મોક્ષને માટે જ વાત કરે છે. એવી રીતે તમે જો માનશો ને તો તમારા આત્મામાં એકદમ સુખ શાંતિ થઈ જશે સંતના વચનના વિશ્વાસથી. અને પછી તમને એમ કોઈ ખોટે માર્ગે જવાનો કોઈ વિચાર પણ નહીં આવે. તમને એમ જ થશે કે આ સંત કહે છે ને એ જ બરાબર છે એવું માની કરીને તમે ખૂબ સત્સંગ કરજો. આવી કથા વાર્તાની અમૃત આ સાધુ અટાણે સુધી આ જુઓ છો આવી સભાઓ જ્યારે થતી હોય મને તો એમ લાગે છે કે આ વિસ્તારમાં આ પહેલી જ વાર આવી સભા થઈ હશે. નહીં તો આવડી મોટી સભા બીજે થઈ હશે કદાચ, પણ આ વિસ્તારમાં તો મને એમ લાગે પહેલી જ વાર પહેલી આવી સભા થઈ છે. તો આવા હરિભક્તો બધાએ દોડી દોડી કરીને આ સભામાં આવે છે. એમને ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ કે આવા સમયની અંદર પણ પોતાનો સમયનો ભોગ આપી કરીને અને આર્થિક સ્થિતિએ પણ જે કોઈ નબળા હશે તેને ભગવાન સ્વામિનારાયણ અમારે પ્રાર્થના છે કે આર્થિક સ્થિતિએ કરીને બધાને ખૂબ સુખિયા કરે અને તમે આવા શુભ કાર્ય તમારે હાથે હંમેશા થતા રહે એવી અમારી અંતરની ભાવના છે. એટલે મહારાજ તમને સુખ્યા કર્યા છે, પણ વિશેષને વિશેષ હજી સુખ્યા તમને કરે એવી અમારી અંતરની ભાવના ભગવાન પાસે પ્રાર્થના છે. વિશેષમાં મારે વધારે કહેવાનું હતું, તમે બધા સુગ્ન છો અને સુગ્ન છો એટલે તમે આપણા સંપ્રદાય જે મળ્યો છે આ સંપ્રદાયમાં બરાબર નિષ્ઠા રાખી કે ભજન ભક્તિ કરજો અને તમારા ઉપર ભગવાનનો ખૂબ રાજીપો છે ને વિશેષને વિશેષ રાજીપો થશે. વિશેષમાં મારે વધારે કહેવાનું નથી. તમે બધા સુગ્ન સત્સંગી છો તો તમે બધા સાવધાન થઈ કરીને આપણે આ લોકમાં આવ્યા છે. ખાલી કેવળ પોતાનું પેટ પૂરતું કરવા માટે નથી આવ્યા કે કુટુંબનું ખાલી પોષણ કરવા માટે નથી આવ્યા, પણ એનું આપણે કોઈ રીતે આપણે પ્રસંગમાં રહેલા હોય આપણા ભાઈ મિત્ર સભા હોય એને પણ સારો માર્ગ મળે અને એને કરીને આપણે એના જીવનનું પણ કલ્યાણ થાય એને માટે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ. તો આપણે સત્સંગમાં સારો લાભ લઈ કરી અને આપણા જીવાત્માનું અવશ્ય કલ્યાણ કરી લેવું. આપણે શરણે આવેલા જીવાત્મા હોય એને પણ સારો માર્ગ બતાવી કરી અને ભગવાનને શરણે થાય તો એના જીવનું પણ મોક્ષ થાય. એ પ્રમાણે આપણે બધાને તમને ને એમને કરવાનું છે. વિશેષમાં મારે વધારે કહેવાનું સર્વ સત્સંગીઓને મારા ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.